Good morning, friends. I am going to translate Unit 3 Mohan and his Veena. Mohan અને તેની વીણા. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન સંગીતકારોના ઘરમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના ખૂનમાં હતું. હી ગ્રી અપ વિથ મ્યુઝિશિયન્સ લાઇક હિઝ તે સંગીતકારોની વચ્ચે જ મોટો થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પપ્પા અને બીજા ઘરના લોકોની જેમ. હી વોઝ ઇન્ટિયરલી trained in vocal music and then he tried his hand at the violin. તેને વોકલ મ્યુઝિકમાં પ્રેક્ટિસ કરી હતી અને તેના પછી તેને પોતાનો હાથ વાયલિનમાં આઝમાવ્યો હતો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તે 10 વર્ષનો હતો તેને સિતાર ખૂબ જ ગમવા લાગ્યું હતું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. તેને તે પણ વગાડ્યું હતું અને તેમાં અભ્યાસ કર્યો હતો 3 વર્ષ માટે. A German lady come to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી તેના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે મોહનની ઘરે રહેવા માટે આવી હતી. It was then that the guitar entered his life. તે સમય હતો જ્યારે તેના લાઈફમાં ગિટાર આવ્યો હતો. He began his experiment with that beautiful instrument. તેને તેના આ સુંદર વાદ્ય સાથે પોતાનો અનુભવ માણ્યો હતો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારી જિંદગીમાં બીજું કોઈ જ વાદ્ય. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ગિટાર જ વગાડવા માંગુ છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુ કોલ હિઝ ટાઈમ. ગિટાર તેનો બધો જ સમય લઈ લેતો હતો. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકસ એન્ડ ક્લાસિકલ વાયલન આર પ્રેક્ટિસ. આપણી એવી ફેમિલી છે જ્યાં સિતાર વોકલ્સ અને ક્લાસિકલ વાયલન વગાડવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ટુ ધ એફેક્ટ. ગિટારમાં કોઈ જ અસર થવાની નથી. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર અવર. જે આપણા વાદ્યમાં થવાની છે. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. તે ભારતીય પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. તેના ઘરના એક વ્યક્તિએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તમને ખબર નથી કે તમારા પપ્પાને તમારો ગિટાર પ્રત્યેનો પ્રેમ ગમતો નથી? સેડ હિઝ આંટી. તેના કાકીએ કહ્યું. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની મમ્મી તેને મદદ કરવા આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. તેના હૃદયની ઈચ્છા પૂરી કરવા દો. સી ડિક્લેર. તેને જાહેર કર્યું. દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ત્યારબાદ તેના પપ્પાએ પણ તેને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખૂબ જ ખુશ થઈ ગયો અને પછી આ પશ્ચિમી વાદ્યને વધારો કરવાની કોશિશ કરી. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેને પ્રયત્ન કર્યો કે આ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની જેમ જ વાગી શકે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. તેને જિંદગીના 2 વર્ષ ગિટારને આપી દીધા હતા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. એક સાંજે નજીકના કુટુંબી મિત્રોનો મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ. તે નાના મેળાવડામાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓ હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ જે પ્રદર્શન કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર મ્યુઝિક ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. જેમને પોતાના ક્લાસિકલ વાદ્ય પર ગીત વગાડ્યું હતું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. તેમની ખૂબ જ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહનની પણ ઈચ્છા હતી કે તે પોતાનું પ્રદર્શન કરે. હી પ્લેડ ઓન ગિટાર. તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. તેના પ્રદર્શન બાદ એક સંબંધી કહ્યું. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા વાદ્ય સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. બીજા એક રિલેટિવે કહ્યું. ઇફ ઇટ વેર અ સિતાર. જો આ સિતાર હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો તું તારા ભાઈ અને બહેનને કોમ્પિટિશનમાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે આના પાછળ 2 વર્ષ પહેલેથી જ નીકાળી દે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પરંતુ આ વાદ્યને વધુ સમયની જરૂર છે. આફ્ટર ધીસ પરફોર્મન્સ સમવન સેડ. તેના પ્રદર્શન બાદ એક જણે કહ્યું. ધ સિતાર સાઉન્ડ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ જાણે વહેતા ઝરણા જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ. પરંતુ તારા વાદ્યમાં એવો કોઈ જ અવાજ નથી. યેટ અનધર સેડ. અને બીજા કોઈકે કહ્યું. યોર બ્રધર પ્લેસ ધ વાયલન. તમારો ભાઈ વાયલન વગાડશે. હર સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેનો સુર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે આ વાદ્ય સાથે શું કરી રહ્યા છો? મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહનને ખૂબ જ ચિંતા થઈ અને તે આખી રાત માટે રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને પોતાની જિંદગીના 2 વર્ષ પહેલથી જ આ વાદ્યને આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ. પરંતુ હૃદયથી. આઈ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ જ વાદ્ય નથી. હી થોટ. તેને વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય મારો ચહેરો દુનિયા સામે મૂકશે. આઈ એમ શ્યોર. ચોક્કસ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ એન્ડ વેરી બિગ. હું તેને ખૂબ જ મોટું બનાવીશ. હી વોઝ ડિટરમાઇન્ડ. તેને નિશ્ચય કર્યો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ અનુભવ તેને ત્યારે થયો જ્યારે તે 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ તેની જિંદગીનો એક વળાંક હતો. મોહન
ડબલ હિઝ રિયાઝ. તેને તેનો રિયાઝ ડબલ કર્યો એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. અને તે દિવસમાં 10 કલાક માટે અભ્યાસ કરતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તેને ગિટારના બીજા ભાગ પણ અભ્યાસ કર્યા હતા. હી ડિસાઇડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેને નક્કી કર્યું હતું કે તે ગિટારમાં બધા જ વાદ્યોની વિશિષ્ટતા, ટેકનિક અને અવાજને મિક્સ કરીને એક ભેગો બનાવશે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. તેને કંઈક એવું બનાવવું હતું જે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. જે પશ્ચિમી વાદ્યના જેમ વાગી શકતું, બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પરંતુ તે ઇન્ડિયન વીણાનો પણ અવાજ આવવો જોઈએ. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારું વાદ્ય ખાલી અવાજ આપે એટલું જ જરૂરી નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ તે મારું દ્રષ્ટિ પણ બતાવી હોવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જે હું મારા વાદ્ય સાથે કહેવા માંગુ છું. હી સે ટુ હિમસેલ્ફ. તેને પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ. અને અંતે અથાગ પ્રયત્નો સાથે એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ. અને રાગને સમજીને હી ક્રિએટ્સ ધ વન્ડરફુલ મોહન વીણા. અને તેને રાગને સમજીને ખૂબ જ અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોન મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે જગતમાં લોકો મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન. હું ખાલી મારા હૃદયના જુસ્સાને જ અનુસર્યો છું. એન્ડ હિયર આઈ એમ. અને હું અહીંયા છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. જે મોહને એવોર્ડ સેરેમની 1993માં કહ્યું હતું.